नादृतद्दीं धीरना तनदिरन नादृतद्दीं धीरना तनदिरन नादृतद्दीं धीरना तनदिरन नादृतद्दीं धीरना तनदिरन नादृतद्दीं धीरना। समर्थ भारत केंद्રના શ્રી આદરણીય જયેશભાઈ, સંયોજક ભારતીબેન તેમજ આપ સૌ, આજનો જે વિષય આપની સામે હું મૂકું એના પહેલા હું અમુક પ્રશ્નો આપની સામે મૂકીશ. મારું સેશન કોઈ વન વે રહેશે કે એવું નહીં હોય. તમે પણ વચ્ચે કાંઈ ઇન્ટરેક્શન સેશન વધારે હશે, ઠીક છે. પ્રેઝન્ટેશન દ્વારા આપની સામે વિષય મૂકીશ, પણ છતાં પણ કોઈ પણ ક્વેરી હોય, પ્રશ્ન હોય તો આપણે વાતચીત કરી શકશું. મને પહેલો પ્રશ્ન એ કે આમાંથી દરેક દંપતીના લગ્નને 1 વર્ષ અને 1 વર્ષથી ઓછો પીરિયડ થયો એવું કોઈ છે મારી સામે? વેરી ગુડ, સરસ. એટલે 2 વર્ષ થયા હોય, 3 વર્ષ, બાકીના સમજો કે 3 વર્ષ ને 3 વર્ષથી ઉપર, 1.5 વર્ષ થયું છે. અચ્છા, એક બાળક છે એવું કોઈ પણ? 2 લોકો એવા છે. અચ્છા, મને આમાંથી કોઈ એક કહેશું કે તમારા ગર્ભ સંસ્કાર એટલે શું? તમારા મનમાં શું ઇમેજ છે કે શું હશે? કે ગર્ભ સંસ્કાર એટલે શું હશે, એનો શું ઉદ્દેશ હશે, એવું કંઈ કહી શકાશે? ઉદ્દેશ તો કદાચ પછીની વાત છે, પણ એટલે શું એ મને કહો ને. મને માસ્ક કાઢી નાખશો તો ચાલશે, મને કઈ ડર નથી. હા, એમને કહ્યું સારા સંસ્કાર બાળકને આપવા એટલે ગર્ભ સંસ્કાર. બીજા કોઈના મનમાં કઈ પણ? બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે આપણે એને જેવું બનાવવું છે ને એવું આપણે બનાવી શકીએ છીએ. બરાબર છે. માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે માતા પિતાનો જે ડિપેન્ડન્ટ છે, સારા વિચારો, સાત્વિક ભોજન, સારો વિચાર, સારા એવું માતાના ગર્ભમાંથી બાળકને અનુસૂચિત મળે. આપણે કાંઈ પણ સારું વાંચીએ તો બાળકના માઇન્ડમાં એ સ્થિર થશે. કાંઈક ફિલ્મ જોતા હોઈએ કે અથવા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહીએ તો બાળકના માઇન્ડમાં એવું આવશે. આપણે કોઈ પણ સારી પુસ્તકની છબી જોઈશું તો માતાના બાળક છે એના માઇન્ડમાં એવું ડિપેન્ડ થશે. સોશિયલ મીડિયામાં રહીશું તો એના બાળકના માઇન્ડમાં એવું આવશે. એટલે માતા પિતા ઉપર ડિપેન્ડ છે કે બાળકને કેવું બનાવવું, સારા વિચારો આપવા, તેજસ્વી શ્રેષ્ઠ સંતાન કેવી રીતે આપે એ માતા પિતા ઉપર ડિપેન્ડ છે. બરાબર. બીજા કોઈના મનમાં કઈ કલ્પના? તો એક પ્રશ્ન તમને પૂછું, જ્યારે તમારો જવાબ એ પ્રકારનો હોય કે ભાઈ ગર્ભમાં બાળક આવ્યા પછી કે જે પણ કરવાનું હોય એની ઇફેક્ટ ગર્ભ ઉપર થાય છે, તો તમે બધા અહીંયા શું કામ છો? તો તમને પ્રશ્ન તમને પણ એ જ હશે કે તમે બધા તો પછી પહેલા શું કામ છો અહીંયા? એ પ્રશ્ન થાય છે. એનો કઈ તમને એના વિશે કઈ છે કે ચલો આપણે 3 લોકોએ જે જવાબ આપ્યો એનો એક સારી નીકળે છે, ભાઈ ગર્ભ રહ્યા પછીની પ્રક્રિયાઓથી અસર થાય, તો પછી તમે અહીંયા આપણે શું કામ? અથવા તો તમારી કોઈને કોઈ સ્ટેજમાં, મને ડોક્ટર કવિતાએ વાત કરી કે તમારી કોઈને કોઈ સ્ટેજમાં કોઈ પ્રક્રિયા ચાલી રહી છે અત્યારે, તો એ શું છે? કોઈ પણ બાળકનો ગર્ભમાં વિકાસ થાય એના કરતાં તો એની જે શરૂઆતના પ્રક્રિયા છે કે માતાનું કે પિતાનું જે બીજ બને એના દ્વારા જે બાળકમાં આવે છે એનાથી વધારે ક્યારે નથી આવતું. બૌદ્ધિક, શારીરિક, માનસિક, આધ્યાત્મિક જે કોઈ પણ વિકાસ હોય એ માતા પિતાના બીજ પ્રમાણે જ બાળકમાં આવે છે. બરાબર છે. બીજા લોકો કઈ પણ કહેશે? અમુક લોકો અહીંયાથી 2 લોકોએ કંઈક ઇન્વોલ્વમેન્ટ હતું, અહીંયાથી 2 લોકોનું કંઈક ઇન્વોલ્વમેન્ટ હતું. બીજા લોકો? હા, આપણા જે સંસ્કાર 16 સંસ્કાર કહેવામાં આવે છે એમાંનો એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર.
16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર. ઓકે. માતા પિતાની જે બિફોર પ્રેગ્નન્સી જે કપલ હમણાં આવે છે દંપતી, તો એના ઘણા એવા આચાર વિચાર જે હોય છે એને પાછળથી ગર્ભ રહ્યા પછી સિસ્ટમમાં ન લાવતા એને પહેલેથી જ આપણે સિસ્ટમેટિક વેથી આગળ વધીએ તો વધારે પ્રોબ્લેમ ના થવા આવે છે. હજી એક બે લોકોનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. એ લોકો શું સમજે છે? તો હું વ્યક્તિગત પૂછી લઈશ કે તમે શું સમજાશો, કારણ કે મને ઇન્વોલ્વમેન્ટ બધાનું જોઈએ છે. કારણ કે જે પ્રોસિજરમાંથી તમારે પાસ થવું છે એ કોઈ પણ પ્રકારની સમજ વગર તો ચાલશે જ નહીં. કે કંઈ પણ સમજીને તો આવ્યા હશે, એટલું તો માનું જ છું કે કંઈ પણ સમજાવો, તમારી જે પણ ચાલતી રહે એના માટેની વ્યાખ્યા હોય. એમાં કોઈ જોયું નથી કે મને કંઈ એને પરફેક્ટ જવાબ જોઈએ છે, તો એના માટે તો હું આવી છું તમારી સામે. પણ એટલીસ્ટ તમારી શું છે વ્યાખ્યા એ મને તમે કહેશો? એટલે ગર્ભ સંસ્કારમાં એટલા માટે અમે જોડાવા માંગીએ છીએ કે આપણે આપણા બાળકને સારા સંસ્કાર આપી શકીએ એના માટે. સારા સંસ્કાર માટે. સારા સંસ્કાર માટે છે. અચ્છા, તમારો જવાબ અલગ છે એમનાથી કંઈ? સારા સંસ્કાર માટે અને સાથે જે એનો જે વિકાસ પહેલેથી જ બધું જે ગુણો જે બધાએ કીધું છે. શરીરની શુદ્ધિ થઈ ગયા પછી ગર્ભ રાખવો માટે. વિરેચન થઈ ગયું છે? હા. તમે શું સમજ્યા છો? સારા સંસ્કાર આવે શરીરની શુદ્ધિ માટે. ત્યાંથી શ્રેષ્ઠ બાળક આવે એમના માટે જોડાય છે. બરાબર. પાછળ એક તો એક બાળકનું જ્યારે આપણે રાખવાની જે પદ્ધતિ હોય એ પ્રમાણે પહેલાં તો એ બાળકમાં જે સંસ્કારની છે એ ગર્ભ સંસ્કારમાં જે બાળકનો વિકાસ થાય છે અને ભવિષ્યમાં આપણા બાળકને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ માટે પહેલેથી તો આપણે અહીંયાથી સમજ ભારતમાં એ રીતે જોડાવા માટે. જો સારો બીજ હશે તો જ સારું બાળક થશે. એટલે સારા બીજના બાળકના વિકાસ માટે જોડાવાનું. ત્યાં સારા સંસ્કાર માટે કંઈ નવું જાણવા મળે એના માટે. જાણીને બાળક લાવી શકાય? કંઈક એક્ટિવિટીઝ હોય, કંઈ ખ્યાલ જ ના હોય કે કઈ રીતે. જે મેરિડના દીકરીઓના સાથે થાય છે. વેરી ગુડ, સરસ, વધારે સારું. અચ્છા, હવે હું આપની સામે વિષય મૂકીશ કે આખું તમે જે સ્ટેજમાંથી પાસ થઈ રહ્યા છો એ છે આખું ગર્ભાધાન પૂર્વ સંસ્કાર. પહેલાં તો સંસ્કાર એટલે શું, એમાં ગર્ભ સંસ્કાર શું કામ, આ વસ્તુની આપણે વાત કરી લઈએ. હવે હું વિનંતી કરીશ જયેશભાઈને મને. જો તમને બેઝ છતાં પણ એક તમને બાંધી દઉં કે એકચ્યુઅલી જે વસ્તુ અત્યારે આપણે બધા જે સિચ્યુએશનમાંથી પાસ થયા, લગભગ માર્ચથી થઈને ફરી પાછા માર્ચમાં જઈ રહ્યા છીએ. 1 વર્ષનો પીરિયડ હતો કે જ્યારે ઓલમોસ્ટ કદાચ આપણે નવેમ્બરથી થોડા ફ્રી થયા, એમાંથી રિલેક્સ થવાની શરૂઆત થઈ કે જે આપણે અત્યારે જે એરામાંથી પાસ થયા
કે આખો જે કોવિડનો એરા, પ્રશ્ન શું હતો કે ઇમ્યુનિટી. બધાના એક નાના નાના વ્યક્તિને ખબર પડી કે ઇમ્યુનિટી એટલે શું છે. આપણને બધાને સમજાયું કે વોટ ઇઝ ધ ઇમ્યુનિટી. આ બધા આપણે સમજ્યા, જેમાંથી આપણે પાસ થયા. તો આ જે વસ્તુ છે ને કે શું કામ આવ્યો પ્રશ્ન, અને શું કામ જે આવનારા એવા કહેનારા વિકસિત દેશો, આપણી પાસે તો કદાચ જોઈએ ને, આપણને બધાને ખબર પડી ગઈ કે આપણી પાસે હેલ્થની ફેસિલિટીઝ ભારત પાસે શું છે. આખું વિજ્ઞાન એક આપણી સામે આવી ગયું અને એના ખુલ્લું થઈ ગયું કે શું શું આપણી સામે છે અને કેટલી આપણી સામે વ્યવસ્થાઓ છે. પણ કન્ડિશન તો એ વિચારવાની હતી કે આપણા કરતાં પણ વિકસિત દેશો કે જેની પાસે ખૂબ ફેસિલિટીઓ હતી, કે જે તો કદાચ આ બધું કરી શક્યા હોત, પણ ત્યાંય પ્રશ્ન તો આવીને ઊભો થઈ જ રહ્યો. ત્યાં તો કદાચ ડેથનો રેશિયો આપણાથી અનેક ગણો વધારે હતો. તો આ બધું શું છે કે આ બધું શું કામ થયું? ઈ જે થવાનું કારણ હતું ને, ઈ આપણી લાઈફસ્ટાઈલ હતી. આપણે જે રહેણી કહેણી, જે આપણે અત્યારે જેમાંથી પાસ થઈ રહ્યા છીએ ને, આપણે જે પણ આપણી સુવાની, ઉઠવાની, ખાવા પીવાની જે આપણે પેટર્નને ફોલો કરી રહ્યા છીએ અત્યારે, એ એકચ્યુઅલી બરાબર છે? પ્રશ્નાર્થ તો ત્યાંથી છે કે એ શું આપણે જે કરી રહ્યા છીએ બરાબર છે, અને આપણે પણ એના માટે કારણ કે વ્યક્તિ હંમેશા શું હોય, લક્ઝરીને ગોતતું હોય કે મને વધારે લક્ઝરીમાં કેમ રહી શકાય, વધારે આપણે આરામથી કેમ રહી શકીએ. આપણે આના પાછળ જે આપણી લાઈફસ્ટાઈલને ચેન્જ કરી, એ આપણી જેને કહેવાતી એવી પાશ્ચાત્ય લાઈફસ્ટાઈલ કહી શકાય. પણ એ આપણે જે ફોલો કરીને એ સમજ વગરની લાઈફસ્ટાઈલ ફોલો કરી. ત્યાં એ લોકોની મર્યાદાઓ હતી, પણ આપણે એને લક્ઝરીનું નામ આપ્યું કે ત્યાં એ લોકો પાસે હતું જ નહીં, કે એ વ્યવસ્થાઓ જ ન થઈ શકે એવું હતું. એ લોકોની મજબૂરી, અને આપણે એને એની લક્ઝરી સમજી લીધી ને આપણે એને આપણી લક્ઝરીમાં સ્થાન આપી દીધું. એટલે કંઈક ને કંઈક અંશે મારે તો વાત કરવાની છે ગર્ભ સંસ્કારની. ત્યારે વાત કરું છું કે આ જે લાઈફસ્ટાઈલે છે ને, અનેક રોગો આપ્યા છે. કે આ રોગો જે છે ને, એમાં ડાયાબિટીસ હોય. આપણા ઘરોમાંથી તમે એટલો એક સર્વે કરો તમારી આસપાસના ઘરોનો કે જ્યાં હાઇપરટેન્શન ન હોય, ડાયાબિટીસ ન હોય, ફિમેલમાં થાઇરોઇડ ન હોય. આવો તમે તમારી આસપાસના ઘરોનો કદાચ નજર ફેરવો તો તમને એક ઘર આના સિવાયનું નહીં મળે અત્યારે. કોઈને કોઈ પ્રકારના કોમ્પ્લિકેશન 40+ આવીએ એટલે દરેક ઘરમાં આ હોય જ હોય. તો આ જે છે ને, એ અત્યારે જે પ્રશ્ન, આ બધા ડિસીઝ છે કે જે પણ એ શેના કારણે છે? આના માટે કોઈ બેક્ટેરિયા, વાયરસ કોઈ રિસ્પોન્સિબલ નથી. આ ડિસીઝ શેના કારણે છે? એ છે આપણી લાઈફસ્ટાઈલના કારણે. અને આ જે લાઈફસ્ટાઈલ છે ને, જેની અસર આખું એક જીનેટિક સાયન્ટિસ્ટો, જીનેટિક રિસર્ચનો આના માટેનો મત એવો છે કે જે પણ પહેલા જે હતું ને, એ જે જીનેટિકલી ચેન્જ જે હજારો વર્ષોમાં નહોતા આવતા, એ અત્યારે 100 વર્ષોમાં આવી રહ્યા છે. એમાં આપણે જ આપણા જ ઇતિહાસને જોઈએ કે જેમ કે મહાભારતનું યુદ્ધ લડાયું હતું ને, ત્યારે અર્જુનની ઉંમર કેટલી હતી ખબર છે? 84 વર્ષ હતી. એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે જો 84 વર્ષની આયુ હતી ત્યારે એના શરીરનું કેવા પ્રકારનું સ્ટેટસ હતું, એના સ્ટેમિના શું હતી, એની સ્ટ્રેન્થ શું હતી. આનાથી અંદાજ આવે છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. ત્યારે આ જે ઇફેક્ટ છે ને, એ આખી એને કહેવાય જીનેટિક ડિટોરિએશન. એ જીનેટિક ડિટોરિએશન એટલે કે આપણા જીન્સનું વીક થતા જવું. તો આપણને પ્રશ્ન થાય કે અત્યારે જો આપણે તો અત્યારે 40+ તો કદાચ મેન્ટલી સમજી બેસીએ કે હવે પૂરું થયું, કે હવે તો આપણે કોઈ નવા ટાર્ગેટને હવે સાઈડમાં રાખવાના, જેટલું ચાલે છે એટલું ચાલવા દેવાનું. આપણે મેન્ટલી એના આપણે પ્રિપેર થઈ રહ્યા છીએ હવે તો.
કે ત્યાં સુધી આપણે કામ કરવાનું છે, પછી તો જે ચાલતું છે એ ચાલતું રહેશે. અને 58 વર્ષ પછી તો કદાચ સરકારની લેંગ્વેજમાં એ પૂરું ને, આપણે તો એનાથી પહેલા પૂરું થઈ ગયું હોય. તો આ વસ્તુ જે મેં તમને કહ્યું કે આ છે જેનેટિક ડિટોરિએશન, જે આગળ હવે જઈ રહ્યું છે. અને આ જે ફેરફાર છે ને, આખું સાયન્ટિફિક કહેવાનું એવું મન છે કે છેલ્લા હજારો વર્ષોમાં જે ફેરફાર નહોતા થયા ને, એ હવે 100 વર્ષમાં થઈ રહ્યા છે. તો આગળ આવનારી જનરેશનને આપણે આપશું શું? કદાચ આ જ વસ્તુ જો આ જ રેશિયોમાં ચાલતી રહી તો એનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થઈ જશે. તો આ જે આખી વાત છે ને, એના કારણે આપણે એલર્ટ થવાની જરૂર છે કે ભાઈ જો આપણે એલર્ટ નહીં થઈએ, જો તમારા જેવા કપલ્સ એલર્ટ નહીં થાય તો આવનાર જનરેશનનું તો અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થશે. એટલે આખી જે વાત છે કે આની શરૂઆત જે જીનેટિક ને જે ચેન્જ આવી રહ્યા છે એમાં જો બરાબર કરવું હોય, એને જો બરાબર લાવવું હોય તો એના માટેનું પહેલેથી જ શરૂ થઈ શકે. એના માટે કે આખી જે વાત છે ને, કે જે એક આખો સિદ્ધાંત કે આના માટે આયુર્વેદ શાસ્ત્રએ જે કહ્યું છે કે એક તો જે પ્રકારની ઈચ્છા હોય એવું બાળક લાવી શકાય. આજે કદાચ વાત લાગે, પણ આપણા ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણો છે. આ છે ને કે આખું ઈચ્છતા યાદ્રશમ પુત્ર તદ્રુપમ ચરિતાંશ, એટલે જેવી કલ્પના કરો એને ફિઝિકલી, ચરિતાંશ એટલે કે મેન્ટલી પણ, એટલે કે જેવું શરીર જોઈએ, જેવું મન જોઈએ એવું આયુર્વેદ શાસ્ત્ર એમ કહે છે કે તમે આવનાર બાળકમાં લાવી શકો છો. તો આ જે આખી વાત છે એના કદાચ આપણે ઉદાહરણો સમજી શકીએ કે એવું નથી કે આજે તો વાત કોન્સેપ્ચ્યુઅલ લાગે, પણ હું તમને પહેલાના અમુક ઉદાહરણો મૂકું તો આપણા હિસ્ટ્રીમાં અનેક આવા ઉદાહરણો છે કે જેમાં કેવી રીતે રાણી મદાલસા એક એવું ઉદાહરણ હતા કે જે પહેલેથી જ કહેતા કે મારું આવનાર બાળક ચિત્રકાર બનશે, મારું આવનાર બાળક સંગીતકાર બનશે. ભલે ત્યાં સ્કિલની વાત હતી કે સ્કિલ કેમ લાવી શકાય, પણ આ આખું હતું કે જ્યારે એને પાછું એમના કહેવાથી એ જ બાળકોમાં એ જ ક્વોલિટી હતી, એ લાવી શક્યા હતા. જ્યારે આવી કે હવે મારું ચોથું બાળક છે, પોતે એક રાણી હતા, એને રાજના કારભાર માટે તો આવનાર સંતતિ આપવાની જ હતી, ત્યારે આવ્યું કે હવે મારું ચોથું બાળક છે એ રાજનો કારભાર સંભાળશે, અને એ થયું હતું. તો આખી વાત છે ને કે જેમાં કેવા પ્રકારનું બાળક જોઈએ અને એ લાવી શકાય એવો ઇતિહાસની આ વાત, કે જેમાં સ્વામી વિવેકાનંદ જે છે કે એક નેતૃત્વ માટે આપણા સામે ઇમેજ બનેલી હોય કે યુવા નેતૃત્વ એટલે શું. એકચ્યુઅલી એને લાવવા માટે એની માતા ભુવનેશ્વરી દેવી પોતાની ટીન એજથી એલર્ટ હતા કે એને કેવી રીતનું લાવવું છે. એને ખબર હતી કે એનું પોતાનું શરીરની એને શું કેર કરવાની છે, ઇવન એનું મન કેવું હોવું જોઈએ, એનો સંકલ્પ કેવો હોવો જોઈએ, જેની આખી કદાચ એના તમે એની ડિટેલમાં જઈને આ બધા વાંચો ને તો એનું એક હતું કે એ દરેક દિવસે જઈને એને જે મંદિરમાં જતા એને પોતાની એક સંકલ્પ, એની પ્રાર્થના એ રહેતી કે મારે આવું બાળક જોઈએ છે આવનાર, એની પોતાની. અને એના માટે એને શરીરને કેવું રાખવું, એને કયા નિયમોનું પાલન ત્યારથી કરવું જોઈએ, એ પોતાની એ એજથી એલર્ટ હતા, એટલે એવું વ્યક્તિત્વને લાવી શક્યા હતા. તો આ ક્યાંથી આ બધા ઉદાહરણો આપણને એ કહે છે કે આ વિજ્ઞાન આપણી પાસે હતું. આજે કોઈ હું તમારી સામે કોઈ વાત કરી રહી છું તો કે અહીંયાથી કોઈ ગાંધીધામના સેન્ટરથી આ કોઈ નવું છે અથવા એને કંઈ નવો એવો વિષય છે, આવું નથી. આ જે છે ને આ વિજ્ઞાન આપણી પાસે હજારો વર્ષોથી હતું. અને આપણે ત્યાં આપણે લોકો એવા નહોતા કે આપણે ત્યાં આપણને ખબર પડે તો ડોક્ટરના ટેબલ ઉપરથી ખબર પડે કે નાઉ યુ આર પ્રેગ્નેન્ટ. આપણે એવા લોકો નહોતા. આપણે અને બહુ સમજી શકાય કે આપણે ત્યાં જો નાની નાની વાતનું પ્લાનિંગ થતું હોય, આપણા ઘરમાં પ્રસંગ હોય તો આપણે એના માટે જે જગ્યાનું બુકિંગ અમુક મંથ પહેલા થઈ જાય, ત્યારે આપણા કોઈ એવી તુચ્છ વસ્તુઓ કે જેના કપડાના સિલેક્શન આપણે 2 મહિના પહેલા કરવા માંડીએ કે આ અમારું કોસ્ટ્યુમ રહેશે, આ રીતે ચાલશે. તો આવનાર વ્યક્તિત્વને આપણે કેવી રીતે આમ અચાનક આવી શકે. તો આ જે છે ને કે આપણે આ પ્રકારના લોકો હતા કે જ્યાં કેવા પ્રકારના જોઈએ લોકો, કદાચ વ્યક્તિ તરીકે તો થતું જ થતું,
કે તમે એક દંપતી તરીકે તમારા બાળકનો અધિકાર તમારો હોય કે એનું સિલેક્શન કેવું થાય, પણ એના માટે પરિવાર સાથેની યોજના હોય કે શું જોઈએ છીએ આપણને પરિવાર માટે. એનાથી આગળ વધારે સમાજનું આયોજન હોય કે હવે સમાજને કેવા વ્યક્તિત્વની જરૂર પડશે. આપણે તો એ બધા વિચાર કરીને લાવનારા લોકો હતા. તો અત્યારે આપણે ક્યાં છીએ, આનાથી આપણને ધ્યાનમાં આવે છે કે આપણે ક્યાં છીએ અત્યારે. તો આ જે આખી વાત છે એના માટેના નિયમો હતા. જેમ કે આખી આ વાત પહેલેથી પ્લાન થાય અને એના માટે નિયમો હતા કે શું કામ આ પહેલેથી ફોલોઅપ થાય. તો એક તો આ વાત કે ભાઈ આયુર્વેદ આના માટે આ પ્રકારનું કહે છે કે લાવી શકાય. બીજું એક સિમ્પલ વાત કે ભાઈ ગર્ભ માટે શું વસ્તુઓ છે, એના માટે જો ગર્ભને એક મટીરિયલ કહીએ તો એના માટેનું રો મટીરિયલ કયું. જો ગર્ભ પોતે એક હોય તો એના માટેનું રો મટીરિયલ કહીએ તો આ 4 વસ્તુઓ છે. કે એના માટે ઓવ્યુલેશન એક રો મટીરિયલ છે કે ઓવમનું બનવું, ઓવમનું મેચ્યોર થવું અને ઓવમનું રપ્ચર થવું. કે આખી જે સ્ત્રી શરીરમાં જે આખી પ્રક્રિયા ચાલતી હોય એ ગર્ભ માટે એક મટીરિયલ છે. ગર્ભાશય એક ગર્ભ માટે એક મટીરિયલ છે. ઓવમ અને સ્પર્મ એક ગર્ભ માટે એક મટીરિયલ છે. અને શરીરમાંથી ન્યુટ્રિશન એટલે કે શરીરનું પોતાનું પોષણ, જેના કારણે હોર્મોન્સ બનવા, એનું બેલેન્સ રહેવું, એ ગર્ભ માટેનું એક મટીરિયલ છે. અહીંયા અમુક લોકો એવા પણ હશે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ખબર હોય કે ભાઈ જેટલી આપણને પ્રોડક્ટને બેસ્ટ કરવી હોય ને એનું રો મટીરિયલ જેટલું બેસ્ટ હોય એટલી પ્રોડક્ટ બેસ્ટ બને. બહુ સિમ્પલ વાત છે. તો આ જે છે એ એના માટેનું બેઝિક મટીરિયલ, આને બરાબર જો બેસ્ટ કરી લઈએ તો ફિટસ એમાંથી બેસ્ટ બની શકે. નેક્સ્ટ આ જે છે ને એની ઉત્કૃષ્ટતા, એની ગુણ સંપન્નતા. આજે બહુ વાસ્તવિકતા બહુ કે લાગે આપણને કે સિમેન એનાલિસિસ કરાવી લીધું અને સ્પર્મ કાઉન્ટ શું છે, મોટિલિટી શું છે, આજની લેબ એટલો જ ફક્ત આપી શકે છે. એની ઇન્ટરનલ ક્વોલિટી માટે તો મેઝરમેન્ટ નથી હજુ કે એની ઇન્ટરનલ ક્વોલિટી શું છે. એના માટેના જે ઇન્ટરનલ ક્વોલિટી અને એને મેઝર કરવી એના માટે તો કદાચ બહુ એવી હાયર લેબો કામ કરી શકે. જે આપણી સામે આવતું સ્ટ્રક્ચર એ પૂરતું નથી. જે અમે અહીંયાથી કરાવતા હોઈએ, એસે ડોક્ટર મારું પ્રિસ્ક્રિપ્શન જાય કે ડોક્ટર કવિતાનું પ્રિસ્ક્રિપ્શન જાય, એ પણ કેટલો અંદાજ આપે છે, કાઉન્ટ અને મોટિલિટી. પણ એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચરનો એના રિપોર્ટ અમુક લેવલે પોસિબલ છે કરાવવા, પણ એની બહુ હાયર કોર્સમાં અને બહુ હાયર લેબમાં એ પોસિબલ છે. કે પણ એની જે આ છે ને કે ઉત્કૃષ્ટ, એમાં રહેલા ક્રોમોઝોમ્સ, એક સ્પર્મો, એમાં રહેલા ક્રોમોઝોમ્સ ને એમાં રહેલા ડીએનએ આરએનએ એને બેસ્ટ હોવા જોઈએ. તો એની આખી જે ગુણની ઉત્કૃષ્ટ છા છે એ જેટલી બરાબર હશે એટલું એમાંથી ફિટસનું ડેવલપમેન્ટ બરાબર થશે. એ જ રીતે ઓવમ માટે, એ જ રીતે યુટ્રસ. યુટ્રસ ફક્ત એના સાઇઝ શેપથી બરાબર હોવું ઇટ નોટ ઇનફ. કે એનું જે ઇમ્પ્લાન્ટ જ્યાં થવાનું છે એની એન્ડોમેટ્રિયમ થિકનેસ કેટલી છે, એના માટેનું એની પોતાના ઇન્ટરનલ સેલ્સની ક્વોલિટી શું છે, કારણ કે ત્યાંથી જ પ્લેસેન્ટા ડેવલપ થશે અને બોડીમાંથી જે ન્યુટ્રિશન છે એ ફિટસ ત્યાંથી જ લેશે. તો એની પોતાની જે ઇન્ટરનલ ક્વોલિટી, એના એક એક સેલની ક્વોલિટી બેસ્ટ હશે તો એ પોસિબલ બનશે. તો એ પ્રોપર રીતે ન્યુટ્રિશન લઈ શકશે. નહીં તો ઘણા બધા પ્રશ્નો આગળ જતા કન્સીવ તો થઈ શકાય, કદાચ તમે અહીંયા કદાચ ન આપણે સામે વાતચીત કરતા હોત તો બી એક પ્રકૃતિના નિયમ પ્રમાણે કન્સીવ તો થઈ શકે. પણ એક આગળ જતા એ પ્રશ્ન તમને ઘણા બધા હશે કે પ્લેસેન્ટા શ્રિંક, તમે આ સાંભળતા હશો કે ગાયનેકના ઓપિનિયન કે પ્લેસેન્ટા શ્રિંક થાય છે, ન્યુટ્રિશન મળતું નથી, ગર્ભને હવે પોષણ નથી મળતું, ગર્ભનો વિકાસ આયુજીઆર, ઇન્ટ્રાયુટેરાઇન રિટાર્ડ, ગ્રોથ રિટાર્ડેશન, કે આવા બધા ઘણા બધા પ્રશ્નો છે કે જે આગળ જતા ડ્યુરિંગ પ્રેગ્નન્સી થાય અને એના કારણે કે હવે પછી એનું લઈ લેવું પડે, સિઝેરિયનથી લઈ લો બાળકને, હવે એને ન્યુટ્રિશન નથી મળતું, આ પ્રશ્ન છે કે ત્યાં કેલ્સિફિકેશન થઈ રહ્યું છે. આવા અનેક પ્રશ્નો જે ડ્યુરિંગ પ્રેગ્નન્સી બનતા હોય છે. એના કારણે કે જે પછીનું લેબર
કાં પ્રીમેચ્યોર લેબર થાય, કાં ભાઈ સિઝેરિયન કરવું પડે, કે આવા ઘણા બધા ક્વેશ્ચન, અને અત્યારે આ બધું જ કોમનલી થઈ રહ્યું છે. ત્યારે આખી વાત આવે કે ઈ જે યુટ્રસની ક્વોલિટી એના એક એક સેલને બરાબર પરફેક્ટ કરી લેવું. ઈ ઓવ્યુલેશનમાં ઓવમની સોનોગ્રાફીથી સાઇઝ શેપની તો ખબર પડે, ઇટ્સ નોટ ઇનફ. એના માટેના ઇન્ટરનલ, કારણ કે આખા જે ઓવમ છે ને, આગળ ઉપર હું વાત કરવાની છું કે એક ઓવમ કેટલા ઓર્ગન્સને ડેવલપ કરે છે, અને સ્પર્મ દ્વારા કેટલા બોડીના ઓર્ગન્સ માટેના જીનેટિક્સ એમાં પડેલા છે. એટલે ઈ જે છે એ બધાને કેમ બરાબર ડેવલપ કરવા, જો એની પરફેક્ટ ક્વોલિટી હોય તો જે ઓર્ગન્સ બરાબર રીતે ડેવલપ થઈ શકે. તો આ જે છે એના માટેનું મટીરિયલ જે છે એને પહેલા પરફેક્ટ કરવાનું રહે, તો એ બરાબર રીતે ફિટસનું ડેવલપમેન્ટ થઈ શકે. અહીંયા જે સ્પર્મ્સ છે કે જેમાં એક સ્પર્મને જો માઇક્રોસ્કોપથી જોવામાં આવે તો એના 3 સ્ટ્રક્ચર સામે દેખાય, હેડ, બોડી અને ટેલ. અહીંયા દેખાતું જે સ્પર્મ છે એમાં પહેલું ઓવમ છે પહેલું સ્પર્મ છે એ નોર્મલ છે. બાકીના બધામાં ક્યાંક હેડ બોડી ડબલ છે, ક્યાંક બોડી ડબલ છે, ક્યાંક ટેલ ડબલ છે. તો આ બધા જ સ્પર્મ કન્સીવ તો કરી શકે, એવું નથી કે એના કારણે કોઈ કન્સીવમાં પ્રોબ્લેમ થશે, પણ એ આગળ જતા કોઈને કોઈ ડિફોર્મિટી આગળ, નોટ નેસેસરી કે એના દ્વારા બાળકનો બોર્ન થાય એટલે જ ડિટેક્ટ થતી એનોમલી આવે. એના દ્વારા આગળ ઉપરના કોઈ પણ પ્રકારના ડિસીઝ થવાની, હેરિડિટરી ડિસઓર્ડર્સ કે કોન્જેનિટલ એવા પ્રકારના ડિસીઝ આવવાની પોસિબિલિટી રહેતી હોય. એટલે પહેલા એનું સ્ટ્રક્ચર નોર્મલ કરી દેવા માટે કે બધું સ્ટ્રક્ચર જે છે એ જે રીતે ફર્સ્ટ સ્પર્મ છે એ રીતનું હોવું જોઈએ. નેક્સ્ટ એ જ રીતના ઓવમ, કે એની ઇન્ટરનલ ક્વોલિટી જેટલી બરાબર હોય એટલા એમાંથી જે પણ માતૃજ અવયવ જેમાં મેટર્નલ જીન્સ ડોમિનન્ટ છે એવા અનેક ઓર્ગન્સ છે કે જે બેસ્ટ ડેવલપમેન્ટ થઈ શકે. તો એના માટે આને પરફેક્ટ કરી લેવું પડે. નેક્સ્ટ આ આખું એના માટે સ્ટ્રક્ચર બતાવ્યું કે ભાઈ ઓવમ અને સ્પર્મ માટે કે બેસ્ટ કયું, એના માટે આયુર્વેદ એના માટે ડેફિનેશન આપેલી કે એનું ફિઝિકલી પણ કેવી રીતે એને કરી શકાય, કે એનું કલર, એની સ્મેલ વગેરે, અને એની ઇન્ટરનલ સ્ટ્રક્ચર લેવલે પણ શું ચેન્જ હોય, ત્યાં સુધી પહેલા નોર્મલ અને એના કરતાં પણ બેસ્ટ ક્વોલિટી સુધી લઈ જવા માટે એને જે ટાઈમ જોઈએ જે બોડીમાં. આગળ ઉપર હું આવું છું કે આપણે જે આજનું ન્યુટ્રિશન છે ને, જે આપણે આજે ડાયટ લીધો છે એ આખા બોડીમાં અમુક એની પ્રોસેસ થઈને કે રસાત રક્તમ, રક્તમ માંસમ, માંસાત મેદમ, મેદાત અસ્થિ, અસ્થિ, આ આખી જે પ્રોસેસ છે જેને મેટાબોલિઝમ કહેવાય, મેટાબોલિઝમ અને કેટાબોલિઝમ, કે જેના દ્વારા આખી ધાતુ નિર્માણની પ્રક્રિયા થતી હોય, આજે લીધેલો ખોરાક એ 72 દિવસે સ્પર્મમાં કન્વર્ટ થશે. આજે લીધેલું પહેલા છે એમાંથી રસ બનશે, રસનો જે બેસ્ટ પાર્ટ છે એ રક્તમાં કન્વર્ટ થશે, રક્તનો બેસ્ટ પાર્ટ છે એની ત્રીજી ધાતુ માઉસમાં કન્વર્ટ થશે, એટલે કે ટિશ્યુઝ, મસલ્સ, એમાં એનો બેસ્ટ પાર્ટ છે એ બોન્સને ન્યુટ્રિશન આપશે. એ રીતે આખું કન્વર્ટ થતા થતા 72 ડેઝમાં એ સ્પર્મને ન્યુટ્રિશન આપશે. એ જ રીતે 60 ડેઝમાં એ ઓવમને ન્યુટ્રિશન આપશે. નેક્સ્ટ એટલે આખું છે ને કે આ બધું જ પહેલા બરાબર કરવા માટે કે જે પણ સ્પર્મેટોજીનેસિસ અને ઓજીનેસિસ, આ સ્પર્મ બનવાની પ્રક્રિયાને કહેવાય સ્પર્મેટોજીનેસિસ અને ઓવમ બનવાની પ્રક્રિયા એટલે ઓજીનેસિસ. આ પ્રક્રિયા છે એ બોડીમાં ટોટલ મળીને 72 દિવસ ચાલે છે. 72 દિવસના અંતે આ પ્રોસેસ કમ્પ્લીટ થાય અને એમાંથી શુક્ર ધાતુ અને આર્તવ એટલે કે ઓવમ એ બને. તો આ જે પીરિયડ છે એના માટેના અમુક નિયમો છે જે તમે એમાંથી અમુક સ્ટેજને ફોલો કરી રહ્યા છો, એ આના માટે છે. નેક્સ્ટ અને પછી કે આખો જ તમારું આવે કે ફક્ત ડાયટ નહીં, તમારો આચાર, વિચાર, વ્યવહાર બધી જ અસર થવાની છે. ક્યાં કયા ફેક્ટર ઉપર એની પણ ડિસ્કશન કરું છું કે ક્યાં કઈ રીતે ઇફેક્ટ થશે, પણ નોટ ઓનલી ન્યુટ્રિશન, ફક્ત આહાર નહીં, તમારા વિચાર, વ્યવહાર, તમારું મેન્ટલી સ્ટેટસ, તમારી દરેક એક્ટિવિટી છે એ ઇફેક્ટ છે એ કરવાની છે. નેક્સ્ટ અને એનાથી આગળની વાત
કે જે મેં કહ્યું કે સ્પર્મ અને ઓવમ આમાં ડિસીઝની વાત છે કે સ્પર્મ, ઓવમ, એમાં રહેલા ક્રોમોઝોમ્સ અને એમાં રહેલા ડીએનએ આરએનએ, આમાં માઇક્રો લેવલે પણ કાંઈ પણ ડિફેક્ટ રહીને તો એ તમારા આવનાર બાળકને કોઈક ને કોઈક ડિસીઝ આપશે. તો આખી એને માઇક્રો લેવલે કરેક્ટ કરવા માટે આ 72 દિવસ જોશે. હા, અહીંયાથી એવા કેસીસ પણ છે કે જેને પ્રૂવડ કોઈ જેનેટિક ડિસીઝ પહેલા હોય, જેમ કે થેલેસેમિયા માઇનર. થેલેસેમિયા માઇનર છે એ જો બંનેને થેલેસેમિયા માઇનર હોય તો આવનાર બાળકને થેલેસેમિયા મેજર થવાની પોસિબિલિટી રહે. આપણા કચ્છ જિલ્લામાં એવા ઘણા લોકો છે, અમુક કોમ્યુનિટીમાં આ બહુ કોમન જોવા મળે છે, બરાબર. એટલે એ કોમ્યુનિટીઓ આપણા કચ્છ જિલ્લામાં છે જ, કે જેના કારણે આપણો કચ્છનો જો રેશિયો કાઢીએ ને તો ઘણા લોકો છે કે જેમાં થેલેસેમિયા માઇનર કોમન જોવા મળે છે. તો એ થેલેસેમિયા માઇનર એ શું છે? એક સિંગલ જીન ડિસઓર્ડર છે. એટલે કે એનો જે અહીંયા વાત કરી સ્પર્મ, એમાં રહેલા ક્રોમોઝોમ્સ અને એમાં રહેલા ડીએનએ આરએનએ, આની જે આખી પેટર્ન હોય ને એમાં કંઈક ડિફેક્ટ છે. અને એ ડિફેક્ટ જો એને સિંગલ જીન ડિસઓર્ડર્સ કે એક જીનમાં ડિફેક્ટ છે અને એ જો બંનેમાં કોમન હોય તો એના આવનાર બાળકમાં એ ઇફેક્ટિવ બને, એટલે કે થેલેસેમિયા મેજર આવે. ત્યારે એના માટે એને જો અહીંયાથી એવા પણ કેસીસ છે, પાર્થવીન કેટલા કેસીસ હશે આપણી પાસે? 5 કેસીસ એવા છે કે જેમાં પ્રીવિયસ હિસ્ટ્રી બંનેની થેલેસેમિયા માઇનરની હતી, કે બંનેને થેલેસેમિયા માઇનર હોય. પછી એનું આખું પ્રીનેટલ એનું ચાલી હોય, એમાં અમુક વિશેષ પ્રક્રિયાઓ, તમે જે શુદ્ધિની એક પ્રક્રિયામાંથી પાસ થશો કે જે શુદ્ધિની એક, પણ એના માટે શુદ્ધિની એવી 3 પ્રક્રિયાઓ બીજી, વમન, વિરેચન, વસ્તી, આવી 3 પંચકર્મની પ્રક્રિયાઓ દ્વારા એની શુદ્ધિમાં અમુક એને વિશેષ એવા સ્ટેપને ફોલો કરવા પડે, જેની આખી પ્રક્રિયા લગભગ 5 થી 6 મહિનામાં કમ્પ્લીટ થાય. એ ફોલો કરીને એને કેમ બરાબર રીતે અત્યારે એ પ્રકારની છે કે એમની પ્રીવિયસ હિસ્ટ્રી એવી હતી કે થેલેસેમિયા મેજરના કારણે એક ચાઇલ્ડનું ડેથ પણ થયું હોય, અથવા છે તો થેલેસેમિયા મેજર છે, એવા 5 કપલ્સ કે જેને આખું આ રીતે ટ્રીટમેન્ટનું પ્લાન પહેલાથી થયું હોય અને પછી એને કન્સીવ કર્યું હોય, અને એનું રિઝલ્ટ એ છે કે 5 કેસીસમાં એકમાં થેલેસેમિયા માઇનર આવ્યું છે, મેજર તો નથી જ આવ્યું કાંઈ, એક બાળકમાં થેલેસેમિયા માઇનર આવ્યું, બાકીના 4 બાળકોમાં નોર્મલ છે. કે આ આખી વાત એ બતાવે છે કે આપણે પહેલેથી જ બીજ ભાગ આવ્યો કે એને કઈ રીતે આપણે એને પરફેક્ટ કરી શકી, કે જે આખી પ્રીનેટલથી. તો એ જે વાત કે એ જેટલું પરફેક્ટ હોય તો આવનાર બાળકને કરી શકાય, બરાબર રીતે કૃષ કરી શકાય. તો આ જે આખી વાત છે કે બીજ ભાગ આવ્યો, નેક્સ્ટ કે એને પહેલા પરફેક્ટ કરવું તો આવનાર બાળકને તમે બરાબર રીતે એને પરફેક્ટ લાવી શકશો. નેક્સ્ટ, એના માટે આખી પહેલેથી જ આ બધી જ વાત હું તમારી સામે જે કરી રહી છું એ આયુર્વેદ સંહિતાઓના આધારે, મેં કંઈ પોતાના હાઇપોથેટિક દ્વારા નથી કરી રહી, પણ આ જ વાત જે આયુર્વેદ શાસ્ત્રમાં કરેલી છે એ ચરક સંહિતામાં હોય, શુશ્રુત સંહિતામાં હોય, કે એમાં અલગ અલગ કે ભાઈ આવા જેનેટિક ડિસીઝ કઈ રીતે આવે છે, એને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય, સ્પર્મ ઓવમની શુદ્ધિ કઈ રીતે પહેલેથી થઈ શકે, અને એમાં પણ આગળ જતા એ જ વાત કે એને બેસ્ટ કેમ લાવી શકાય, આવનાર જનરેશનને બેસ્ટ લાવી છે તો એની બીજ ભાગ આવ્યો એની ક્વોલિટીને અપડેટ કેમ કરી શકાય. તમે જે ફોલો કરી રહ્યા છો એ અત્યારે એ છે કે સ્પર્મ ઓમ, એના રહેલા ક્રોમોઝોમ્સ, એને રહેલા જીનેટિક્સને અપડેટ કેમ કરી શકાય, વધારે બેસ્ટ કેમ કરી શકાય, એના માટે તમે અત્યારે જે ફોલો કરી રહ્યા છો એ આખું છે, જે ક્યાં વર્ણિત છે, જે આખું જે જાતિસૂત્રીય અધ્યાય, જે ચરક સંહિતા, શુશ્રુત સંહિતાના જાતિસૂત્રીય અધ્યાયમાં જે વર્ણન છે એ નિયમો તમને અહીંયાથી ફોલો કરવામાં આવી રહ્યા છે. નેક્સ્ટ બીજી જે વાત છે કે તમે કઈ રીતે, મેં તમને આગળ વાત કરી કે કઈ રીતે ઓવમ દ્વારા શું બનતું હોય અને સ્પર્મ દ્વારા શું ડેવલપ થાય.
અને એની ઉપરાંત 4 વસ્તુઓ બીજી છે. આજે તમને એલોપેથી સાયન્સ આટલું તો કહી શકે કે ભાઈ ઓવમ દ્વારા શું, સ્પર્મ દ્વારા શું, પણ એને બીજા 4 ફેક્ટરની તો ખબર જ નથી કે એ કઈ રીતે ડેવલપ થાય. અને બહુ ઓથેન્ટિક લેવલે વાત કરું છું. તમે કદાચ તમારા જ મોબાઈલમાં તમે ગૂગલમાં જઈને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ તમારી સર્ચ એન્જિનમાં મૂકો તો આજે અમેરિકામાં એ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેના ઉપર આખું આ રિસર્ચ ચાલી રહ્યું છે. એનું કામ તો છે કે જેનેટિક ડિસીઝ, જેમ આજે કોવિડની કેમ કિટ આવી ગઈ કે તમારું એને RT-PCR ટેસ્ટ દ્વારા એ ડિટેક્ટ કરી શકે ભાઈ આ કોવિડ પોઝિટિવ છે, કોવિડ નેગેટિવ છે, પણ ટ્રીટમેન્ટ તો નથી. એ જ રીતે જે આ જે છે કે હ્યુમન જીનોમ રિસર્ચ પ્રોજેક્ટ કે અમેરિકાએ 21 એવા જેનેટિક ડિસીઝ, જેમાં ડાઉન સિન્ડ્રોમ કયો કે થેલેસેમિયા માઇનર કયો કે એવા જેટલા ઓસ્ટિયોપેક્ટ્રોસિસ કયો, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, આ બધા જેનેટિક ડિસીઝ છે કે એને જે છે કે પ્રૂવ કેમ કરી શકાય, એને ડિટેક્ટ કેમ કરી શકાય, એના માટેની કિટ ત્યાં બની. ટ્રીટમેન્ટ નથી તો આખી પણ આયુર્વેદે આને આ પ્રકારના જેનેટિક ડિસીઝ જે કેવી રીતે આવી શકે અને એને રેઝિસ્ટ કેમ કરી શકાય એની વાત કરી છે. જેના માટે કે આ છે ને કે આમાં જે 6 ફેક્ટર્સ દેખાય છે કે એમાં છે માતૃજ ઘટક પહેલું, એટલે કે શરીરના જેટલા પણ સોફ્ટ ઓર્ગન્સ હોય. નેક્સ્ટ સ્લાઇડ. આ જે છે ને કે માતૃજ ભાવ એટલે કે ઓવમ, એમાં રહેલા ક્રોમોઝોમ્સ, એમાં રહેલા DNA RNA, એ કેટલા ઓર્ગન્સને ડેવલપ કરશે? આ બધા ઓર્ગન્સને ડેવલપ કરશે. જો ફિમેલના ઓવમમાં કંઈ બરાબર નથી તો આવનાર બાળકમાં કેટલા ક્યાં ક્યાં ડિફેક્ટ આવવાની શક્યતા રહેશે? આ ઓર્ગન્સમાં. એટલે જે આગળનું પ્લાનિંગ કે જે પ્રીનેટલમાં વિરેચન, વિરેચન પછી બસ્તી, બસ્તી, ઉત્તર બસ્તી, આ બધી જે ટ્રીટમેન્ટ છે ને કે તમે જે સ્ટેજમાંથી ફોલો કરી રહ્યા છો એ શેના માટે છે કે આ ઓવમની ઇન્ટરનલ લેવલે ક્વોલિટીને બરાબર કરીને, જેનાથી ડેવલપ શું થવાનું છે? આગળ ઉપરમાં આ બધા જ ઓર્ગન્સ એમાંથી ડેવલપ થવાના છે. જેના માટે તમારું આખો 72 દિવસમાં તમે ડાયટ શું લ્યો, આની જે આખી વાત છે એ ઇફેક્ટ ક્યાં કરશે? એ આ બધા ઓર્ગન્સ, આવનાર બાળકના આ બધા ઓર્ગન્સને ડેવલપ કરશે. નેક્સ્ટ, જે પણ સ્પર્મની દ્વારા જે પણ બધા મેલ્સમાં જે વિરેચન થયું અને પછી જે આખો ડાયટ ને ડેલી રેજિમેન્ટને જે આખું ફોલો કરવાનું છે, ઇફેક્ટ ક્યાં કરશે? આવનાર બાળકના આટલા ઓર્ગન્સ ઉપર, કે જે શું છે કે પેટર્નલ ચેન્જ દ્વારા ડેવલપ થવાના છે. નેક્સ્ટ, આ જે છે આત્મજ ભાવ, હજી બીજા પણ નેક્સ્ટ એક ખોલ ને, હા, સાતમેજ ભાવ. આ છે આવનાર બાળકની ઇમ્યુનિટી અને એની સાથેના આટલા ફેક્ટર્સ કે જે આવનાર બાળકનો કેવા પ્રકારનું થશે, એનું કેવા પ્રકારે એની પોતાની પ્રકૃતિને બેસ્ટ બનાવવા માટે પણ કે શું કરવું, તો એની ઇફેક્ટ જે થશે એ તમારા ડાયટ અને ડેલી રેજિમેન બંનેની ઇફેક્ટ થશે. તમે જે ક્યારે ઉઠો છો, ક્યારે સૂવો છો, આ બધી ઇફેક્ટ છે ને એ બાળકના ઇમ્યુનિટી પાવરને ડેવલપ કરશે. નેક્સ્ટ, રસજ ભાવ. તમે અત્યારે કેવું ન્યુટ્રિશન લઈ રહ્યા છો? તમને ડોક્ટર કવિતા દ્વારા સૂચના મળતી હશે કે જ્યાં વિરેચન પૂરું થાય, જેવો સંસર્જન ક્રમ પૂરો થાય એટલે આખું એક પ્લાન બને કે સ્પર્મની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે દૂધનો ઉપયોગ, ઘીનો ઉપયોગ કરો, ક્યારે લેવું, સવારે કેવો ડાયટ હોવો જોઈએ, બપોરે કેવો હોય, સાંજનો ડાયટ કેવા પ્રકારનો હોય, એમાં શું ન લેવાય, શું લેવું જોઈએ, કે આ બધું જ છે ને કે જે આખરે જતા સ્પર્મની મેટલને બેસ્ટ કરવાનું છે. તમને જોયું કે આખી પ્રોસેસને કમ્પ્લીટ થતા 72 દિવસ લાગે છે. એને બેસ્ટ ન્યુટ્રિશન માટે એ તમારો જો રસજ ભાવ બરાબર હશે ને, તમારું ન્યુટ્રિશન બરાબર હશે તો આવનાર બાળકના આટલા ઓર્ગન્સ એ બરાબર રીતે ડેવલપ થશે. એનું હેલ્થ, એની સ્વાસ્થ્ય, એનું નોરિશમેન્ટ એ બરાબર ચાલશે. હવે જે આગળની વાત છે આત્મજ ભાવ,
એક મેં તમને કહ્યું કે આત્મ જ ભાવ એવો છે કે જે તમારા ફોલોઅપથી નહીં થાય. વિરેચન થઈ ગયું, ડાયટ ફોલો કર્યું, ડેઇલી રેજિમેન્ટ ફોલો કરી દીધું, તો પણ તમે એક આત્માને જ્યારે લાવવો છે બેસ્ટ, ત્યારે આખું આ 72 દિવસનો પ્લાન કમ્પ્લીટ થયા પછી તમારું જે પ્લાન અત્યારે તમે જે વિરેચન, યોગ બસ્તી આ બધી પ્રોસિજરમાંથી પાસ થઈ રહ્યા છો, એ શું કરી રહ્યા છો? ઓવમને અને સ્પર્મની ક્વોલિટીને અપડેટ કરી રહ્યા છો, જેનાથી તમે બાળકમાં શું કરી રહ્યા છો કે આ બધા જ ભાવોને ઠીક કરી રહ્યા છો. જે એના શરીરના છે, એને મળતું આગળના ઓર્ગન માટેનું ન્યુટ્રિશન છે, એનું નોરિશમેન્ટ છે, ઇમ્યુનિટી પાવર છે, આને બેસ્ટ કરી રહ્યા છો. છતાં પણ જે આત્મ જ ભાવ છે કે જે આવનાર બાળકનું આયુષ્ય કેટલું હોવું, એ એનો આત્મ જ ભાવ છે. આવનાર બાળકનું એના પોતાનું કયા ફિલ્ડમાં એને કામ કરવું, એ ખરેખર એનો આત્મ જ ભાવ છે. અથવા તો એના માટેનું જેને ઋણાનુબંધ કહીએ, એ એનો આત્મ જ ભાવ છે. તમે એને કાંઈ નહીં કરી શકો એઝ એ પેરેન્ટ્સ, પણ એને તમે જે આ બધું ફોલો કર્યું છે પહેલાથી, તમારું ડેઇલી રેજિમેન્ટ, તમારો ડાયટ, તમારી એનાથી એક તમે સારું એન્વાયરમેન્ટ બનાવી શકશો. અને આ બધું કમ્પ્લીટ થઈ ગયા પછી, જ્યારે આ બધું તમે 3 મહિના ફોલો કરશો, પછી જે ફિમેલમાં જ્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલ આવશે, ત્યારે એનો આખો ઓવ્યુલેશન ક્યારે થાય છે એ દિવસોના આધારે તમને અહીંથી ડોક્ટર કવિતા એડવાઇસ કરશે, અહીંથી ભારતીબેન તમને આપશે કે હવે તમારો ગર્ભાધાન સંસ્કાર ક્યારે થશે, એ દિવસ નક્કી થશે કે હવે તમારો આ દિવસે ગર્ભાધાન સંસ્કાર થશે. એ ગર્ભાધાન સંસ્કારની જે પ્રોસિજર હશે, જે દિવસે, એ દિવસે એક યજ્ઞ થશે. એક યજ્ઞ થશે, અમુક મંત્ર દ્વારા આહુતિ અપાશે, એની સમિત અમુક પ્રકારની રહેશે. એ યજ્ઞ જ્યારે કમ્પ્લીટ થશે, કે યજ્ઞની જે પ્રક્રિયા છે, એ શું પ્રક્રિયા છે કે તમે જે આ 5 ફેક્ટરમાંથી જે આત્મ જ ભાવ છે એને કેમ સારો લાવી શકો. કારણ કે એ તમારા ખોરાકથી કે વ્યવહારથી નહોતો થવાનો. એને તમારે ઇન્વાઇટ કરવું પડશે કે હવે સારો આત્મા મારા ગર્ભમાં આવે. વાસ્તવિકતા છે કે તમારે આ જ કાર્યક્રમમાં, આવો જ એક કાર્યક્રમ લઈએ, એમાં જો આપણને ગાંધીધામના લોકલ કોઈ વ્યક્તિને ઇન્વાઇટ કરવી છે તો એની વ્યવસ્થાઓ અલગ હશે. પણ આપણે જો આમાં CM ને ઇન્વાઇટ કરવા હોય તો આપણને અલગ વ્યવસ્થા લગાડવી પડે. તો આ જ વાત છે કે તમે જે પહેલેથી ફોલો કર્યું છે, એ ફોલો કરીને અને પછી તમે એના માટે પોતાની યોગ્ય બનાવીને પછી તમે એક સારા આત્માને આહ્વાન કરી શકો, ઇન્વાઇટ કરી શકો. એની પ્રક્રિયા એટલે ગર્ભાધાન સંસ્કાર, જેનો પણ આખો પ્રોટોકોલ છે. કે દિવસોમાં ડાયટ કેવો હોય, ત્યારે તમને અહીંથી ભારતીબેન આપશે કે તમારે હવે તમારા સાયકલનો જે 1st to 5th ડે, જેવું સાયકલ શરૂ થયું, મેન્સ્ટ્રુઅલ સાયકલના જે 5 ડેઝનું ડ્યુરેશન છે, એની આખી ઇફેક્ટ કે ત્યારે કેવો ડાયટ લેવાય. કારણ કે ત્યારે એ ગર્ભાશય શુદ્ધ થવું જોઈએ. તો એના માટે એક પ્રોટોકોલ જે આપણે ટ્રેડિશનલી ફોલો કરતા હતા, કે જેને આપણે લેંગ્વેજ આપી કે પાડવું, એ એટલીસ્ટ ત્યારે તો ફોલો થવો જ જોઈએ. કે ત્યારે કેવો પ્રકારનો ડાયટ હોય, એ 5 દિવસની દિનચર્યા વિશેષ હોય. કે જ્યારે તમારે ગરમ પાણી લેવું, એકદમ લાઇટ ડાયટ લેવો, બને એટલું ત્યારે ભાગાદોડી ન થાય. કારણ કે ત્યારે આખું જે યુટ્રસ ક્લીન થશે, એ જ યુટ્રસમાં તો ઇમ્પ્લાન્ટ થવાનો છે ગર્ભ. તો એ આખો 5 દિવસનો પ્રોટોકોલ જે ફોલો કરવાનો હોય ફિમેલમાં, પછી 6th ડે થી લઈને જે આખું ઓવ્યુલેશન પીરિયડ શરૂ થાય છે, ત્યારથી લઈને પાછો પ્રોટોકોલ જે બંને ફોલો કરવાનો છે, એ પણ આપશે કે ત્યારે ડાયટ કેવો હોય. કે જ્યારે તમારો ડાયટ છે એ જેને સાત્વિક પ્રકારનો હોય, તો એવા જે એને આખી ડેફિનેશન આયુર્વેદે આપી કે હવિષ્ય અન્ન, એટલે કે જેટલો પણ સાત્વિક ડાયટ હોય, જેમાં જવનો સાથો, જવનો સત્તુ, જવને એકદમ સાત્વિક આહારમાં લેવામાં આવ્યો છે, એટલે જવનો સત્તુ એ તમારો સવારનો પહેલો ડાયટ હોય.
પછી પણ તમારા બપોરના ડાયટમાં પણ કેવી રીતનો નોર્મલ ડાયટ હોય, તમારે સાંજના ડાયટમાં જે ઓવમ ઉપર ઇફેક્ટ કરે એના માટે શું લેવું, જે સ્પર્મ ઉપર ઇફેક્ટ કરે એના માટે કઈ રીતે કે દૂધ, ચોખા, ઘી એ ત્રણેય હોય એવા પ્રકારનું ખીરનું કે એ ડાયટ લેવાવો જોઈએ. કારણ કે એ જ હવે પછીના એવા દિવસો છે કે જ્યારે સ્પર્મ અને ઓવમ જે ફર્ટાઇલ થવાના છે, તો ત્યારે જ એને બેસ્ટ ક્વોલિટી કેવી રીતે એ દિવસોમાં અમુક હોય કે જે સદ્ય આહાર કહેવાય, કે જેની સદ્ય ઇફેક્ટ થાય સ્પર્મ ઉપર. દૂધ જે છે એ સીધું એને શુક્ર કહેવામાં આવ્યું છે કે ઝડપથી ઇફેક્ટ આપી શકે. તો આ જે વસ્તુ ત્યારે ડાયટ આ પ્રકારનું ફોલો કરવાનું હોય કે એ દિવસોમાં તો કે તમે હવે પછી એ યજ્ઞ વિધિ કરીને આ ડાયટ ફોલો કરીને અને એના માટેના દિવસો નક્કી થાય કે હવે કયા દિવસો છે, કયા પ્રકારની તિથિ બેસ્ટ હશે. કારણ કે તમારે એક ગર્ભાધાન કે એ ફક્ત ફિઝિકલ પ્રક્રિયા નથી, એક સારા આત્માને લાવવાની પ્રક્રિયા છે. નહીં તો ઇન્ટરકોર્સ તો ઘણી વખત થતો હોય, દરેક વખતે ગર્ભ નથી રહેતો, ફર્ટિલાઇઝેશન નથી થતું. ઓકે, પણ એક સારા સંકલ્પ સાથે એક જ્યારે આત્મા એની સાથે જોડાય ત્યારે જ ફર્ટિલાઇઝેશનથી ગર્ભનો વિકાસ થાય છે. તો એને સારો આત્માને લાવવા માટે એ સમયના વિચારો કેવા હોય એનું પણ ઇમ્પોર્ટન્સ છે. એના માટે પણ આયુર્વેદે એક એસે સંકલ્પ, એક મંત્ર પણ આપ્યો છે જે તમને અહીંથી એક સીડી આપશે કે જે તમારે પ્રીનેટલ સ્ટેજમાં સાંભળવાની હોય, દિવસોમાં સાંભળવાની હોય, કે એની એક ટ્રેક છે કે એમાં એક મંત્ર છે કે આયુરસી અહિરસી સર્વત પ્રતિષ્ઠાસી. એ આખો મંત્રનો મિનિંગ એવો છે કે જે ગર્ભાધાન સમયનું જે મનસ્થિતિ છે, જે વિચાર છે, એના માટે સંકલ્પ બતાવેલો છે કે મારું આ મંત્રનો અર્થ એવો છે કે મારું આવનારું બાળક આયુષ્યવાન, પ્રતિષ્ઠાવાન અને બ્રહ્માંડમાં જે કંઈ પણ સારા તત્વો છે એની સાથે એ સારા ગુણવત્તાઓ મારા આવનાર બાળકમાં આવે. તો એવા વિચાર સાથે જ્યારે ગર્ભાધાન થાય ત્યારે જે શ્રેષ્ઠ સંતતિ જોઈએ લાવી શકાય. તો આ આખા પ્રોટોકોલ જે તમે અત્યારે જે સ્ટેજમાંથી પાસ થઈ રહ્યા છો, કે જે આખી જે વાત છે, આખી જે વાત છે કે જે તમે ફોલો કરી રહ્યા છો, એમાં ક્યાંક તમે શુદ્ધિ લેવલે છો, ક્યાંક તમે સેલ્યુલર ક્લિન્ઝિંગ, ક્યાંક વિરેચનની પ્રક્રિયા ચાલી રહી છે, ક્યાંક એના પછીનું ફોલોઅપ છે કે જેમાં ડાયટના નિયમોને ફોલો કરી રહ્યા છો, જેમાં તમે પોતાના ડેઇલી રેજિમેનમાં કયા કયા નિયમોને ફોલો કરવા એને કરી રહ્યા છો, જ્યાં ક્યાંક ફિમેલમાં યોગ બસ્તીની પ્રક્રિયા ચાલતી હશે, બસ્તીની ચાલતી હશે. તો આ બધા જે નિયમો છે આખરે તો એના માટે છે કે જે ગર્ભ સંભવ સામગ્રી હતી એને કેમ બેસ્ટ બનાવી શકાય, ગર્ભ માટેના જે 6 ફેક્ટર છે એને કેમ બેસ્ટ બનાવી શકાય, આના માટે તમે આ બધું ફોલો કરી રહ્યા છો. અને જેટલું આ બરાબર રીતે ફોલો થયું એટલા આપણે પરફેક્ટ રીતે કે એ સ્પર્મ ઓવમની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરીને પછી જો ગર્ભાધાન થાય તો આ બધા ફેક્ટરોને કરેક્ટ કરીને પછી જે આધાન થયું એ બેસ્ટ ક્વોલિટી લાવી જ શકે, એનાથી ઉત્તમ સંતતિ આવી જ શકે. નેક્સ્ટ આખી જે વાત છે ને બહુ ડિટેલમાં નથી જતી, પણ આખી જે વાત સમજાવવા માંગે છે કે કઈ રીતે તમને કહ્યું ને કે આખી 72 દિવસ શરીરમાં પ્રક્રિયા જે થવાની છે, સ્પર્મેટોજિનેસિસ, ઓજીનેસિસ, કઈ રીતે બોડીમાં એક પછી એક પ્રક્રિયા ચાલતી હોય, નિરંતર કોષો. હું અત્યારે જ્યારે તમારી સામે હું બોલી રહી છું છેલ્લા 30 મિનિટથી, એમાં પણ અમુક કોષો આ પ્રક્રિયાના અંતે નાશ પામતા હોય, બનતા હોય. આ પ્રક્રિયા સતત ચાલી રહી છે. જે પણ આપણે કામ કરીએ છીએ એનર્જી વપરાતી જાય છે, સેલ ડિસ્ટ્રોય થતા જાય છે, નવા બનતા જાય છે. એટલે આ એક નિરંતર પ્રક્રિયા શરીરમાં ચાલી રહી છે જે આપણા જ આહારથી, આપણા જ વિહારથી એ સેલોને ન્યુટ્રિશન મળી રહ્યું છે. આખી જે વાત છે નેક્સ્ટ કે કઈ રીતે આ અને ઈ આખું જીન્સ જેનેટિક્સમાં કઈ રીતે પરિવર્તન થાય છે એની પ્રક્રિયા એક ફ્લો દ્વારા ને બતાવી છે કે આ સતત આ નિરંતર પ્રક્રિયામાં તમે જે આહાર લ્યો છો, આમાં પહેલું એરો છે ને એને ક્લિક કરજો કદાચ. તો આખી આ પ્રક્રિયાને નહીં તો ફ્લો ચાર્ટ દ્વારા બતાવ્યું છે કઈ રીતે સેલ, એમાં રહેલા ક્રોમોઝોમ્સ, એમાં રહેલા આખી અણુની આખી
જેમ પરમાણુનો કોન્સેપ્ટ છે ને એમ આપણા બોડીમાં એ જ રીતે આખું ડેવલપમેન્ટ છે. તો એ આખું જે સ્પર્મેટોજેનેસિસ ફ્રુજેનેસિસ કઈ રીતે ડેવલપ થતું હોય નેક્સ્ટ અને એમાં જે પ્રક્રિયાઓ છે અત્યારે જે પ્રક્રિયાઓમાંથી પાસ થઈ રહ્યા છો ઇફેક્ટ ક્યાં કરે છે? તમારા બોડીના સેલ્સને એમાંથી વેસ્ટને રિમૂવ કરવું, સ્ટ્રક્ચરને બરાબર કરવું અને એમાં એડ કરવું. એટલે આ આખું જે કામ છે ને એને એકચ્યુઅલી જીનેટિક એન્જિનિયરિંગની લેંગ્વેજમાં આવ્યા કે જીનેટિક એન્જિનિયરિંગ એના જીનના સ્ટ્રક્ચરમાં ચેન્જ કરીને આખા એને આપણે અપગ્રેડ તરફ લઈ જઈ રહ્યા છીએ અને એના માટેની પ્રોસિજરમાંથી તમે અત્યારે પાસ થઈ રહ્યા છો. નેક્સ્ટ અને આ આખી પ્રોસિજર એટલે સંસ્કાર. સંસ્કાર એટલે જે રીતે અલગ અલગ આવ્યું ડેફિનેશનો તમારા તરફથી આવી, પણ તમારે આમાંથી પાસ થતા જ્યારે ગર્ભ સંસ્કારની વાત કરું ત્યારે વિરેચન એ એક સંસ્કાર છે. યોગ બસ્તી એ શું છે? સંસ્કાર છે. તમે જે ડાયટને ફોલો કરી રહ્યા છો એ શું છે? એ આખી સંસ્કાર છે. એટલે સંસ્કાર એટલે યજ્ઞ કે સંસ્કાર એટલે વિધિ કે એવું નથી. સંસ્કાર એટલે આ દરેક સ્ટેપ જેમાં તમે મોડિફિકેશન લાવી રહ્યા છો, જેનાથી શરીરને ક્લીન કરવાની પ્રોસિજર થાય છે, સેલ્યુલર ક્લિન્ઝિંગ થાય છે, એ પ્રક્રિયા એટલે સંસ્કાર. યોગ બસ્તી એટલે સંસ્કાર. આહારનું પાલન કરવું એટલે સંસ્કાર. વિહારને ફોલો પ્રોપરલી કરવું એટલે સંસ્કાર. આ આખી સ્ટેજ એટલે ગર્ભાધાન પૂર્વ સંસ્કાર. તમે અત્યારે પૂર્વ સંસ્કારના સ્ટેજમાં છો. અને નેક્સ્ટ અને એનાથી આપણે જે બેસ્ટ કરી રહ્યા છીએ સમ્યક કરોતી, એટલે કે સંસ્કારની ડેફિનેશન જ છે કે બરાબર કરવું, કે જે બરાબર કરવાની પ્રક્રિયા છે. સ્પર્મ ઓવમની ક્વોલિટીને ઇન્ટરનલી બરાબર કરવાની પ્રક્રિયા એટલે સંસ્કાર. અને એનાથી વધારે અપગ્રેડ કરવાની પ્રક્રિયા જે તમારા ડાયટમાં અત્યારે જે પ્લાન આપ્યો હોય કે આ પ્રકારનો ડાયટ, એનાથી આપણે એને અપગ્રેડ કરી રહ્યા છીએ. એટલે અત્યારે તમે જે પ્રોસેસમાંથી પાસ થઈ રહ્યા છો એ ક્યાં ઇફેક્ટ કરશે? નેક્સ્ટ અને આગળ જતા એ 6 ફેક્ટર મેં જે બીજા બતાવ્યા કે માતૃ પિતૃ સત્વ સાત્મેજ રસજ આત્મજ, આ બધા ફેક્ટર ઠીક થશે અને એ ઠીક થશે તો જ ફિટસ બરાબર રીતે એનું ડેવલપમેન્ટ બરાબર થશે. એના દરેક પાર્ટ જે છે એ બરાબર બેસ્ટ બનશે, કારણ કે ફિટસ એક હાર્ડવેર છે. આ બધા જ એના માટેના સોફ્ટવેર્સ છે. જો એ બરાબર હશે તો ફિટસને બેસ્ટ લાવી શકાશે. અને એટલે ફિટસ ઇઝ ધ હાર્ડવેર, બંચ ઓફ 6 સોફ્ટવેર્સ. આ બધા જે છે એના માટેના સોફ્ટવેર છે. નેક્સ્ટ અને એના માટે નેક્સ્ટ જે તમને પ્રક્રિયા ફોલો કરવામાં આવે છે કે તમે જે ફોલો કરી રહ્યા છો એ બધી એક શાસ્ત્રોમાં લખેલી પ્રક્રિયાને તમે ફોલો કરી રહ્યા છો. એ પ્રક્રિયા કોઈ ડોક્ટર કરિશ્મા કે ડોક્ટર હિતેશાની એના દ્વારા કોઈ પોતાના હાઇપોથેટિક દ્વારા બનેલી પ્રક્રિયા નથી. આ પ્રક્રિયા છે જે આયુર્વેદના શાસ્ત્રોએ આપી છે, જે ક્લાસ 6ના બતાવેલી છે. એ પ્રક્રિયાની એક ઓપરેટિવ પ્રોસિજર બનાવવામાં આવી છે, એને તમે ફોલો કરી રહ્યા છો. એટલે આ આખી જે છે એ શાસ્ત્ર વર્ણિત જે પ્રક્રિયા છે કે જેના દ્વારા આખી શુદ્ધિ ની પ્રક્રિયા, જેમાં તમે અલગ અલગ સ્ટેપ ફોલો કર્યા, તમને ફોલો કરાવ્યું દીપન, પાચન, સ્નેહપાન કરાવ્યું, તમને વિરેચન કરાવ્યું, જેનાથી સેલ્યુલર ક્લિન્ઝિંગ, આ બધા સ્ટેપ જે છે જે શાસ્ત્રએ બતાવેલા છે એ જ તમને અહીંથી ફોલો કરવામાં આવે છે. નેક્સ્ટ આ સ્ટેપમાં બહુ ડિટેલ નહીં જાઉં, કારણ કે અમારા ડોક્ટરો લેવલના બધા વિષયો છે એટલે એટલી સમજવાની સ્નેહપાનના વિષયને તમારે એકદમ શું ઇફેક્ટ કરશે જ નથી, પણ ઓલ ઓવર આ ઇફેક્ટ છે એ છે કે આનાથી સ્પર્મની ક્વોલિટી, ઓવમની ક્વોલિટી, ગર્ભના 6 ફેક્ટર એને કઈ રીતે આપણે બેસ્ટ કરી શકીએ અને એના માટેની જે પ્રક્રિયાઓ છે એને ફોલો કરીને કે જેમાં યોગ બસ્તી હોય, ઉત્તર બસ્તી હોય કે જેનાથી યુટરસના સેલ, ઓવ્યુલેશન આને કેમ બરાબર કરી શકાય, ઓવમની ક્વોલિટીને કેમ બરાબર કરી શકાય, એના માટેના જે પ્રોટોકોલ જે ફોલો જે છે એ જે થઈ રહ્યા છે. અને આખરે તો એ જ છે
કે નેક્સ્ટ આખી પ્રોસિજર તમે યોગ બસ્તીને ફોલો કરી રહ્યા છો એવી પંચકર્મની બીજી પ્રક્રિયા છે ઉત્તર બસ્તી કે જે સીધી જ યુટ્રસમાં જઈને એના સેલને પેનિટ્રેટ કરે અને આખી ઓવમને ક્વોલિટી માટે એ આખું ઓવેરી સુધી જઈને કેમ ઇફેક્ટ કરે એના માટે આ પ્રક્રિયા બતાવેલી છે કે હોર્મોન્સને કેમ બેલેન્સ કરીને અને કેવી રીતે બરાબર રીતે એ ઓમની ક્વોલિટીને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકે. નેક્સ્ટ 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 તો આ આખો વિષય છે. આખરે તમે જે સ્ટેજને ફોલો કરી રહ્યા છો એ છે આ પ્રીનેટલનો સ્ટેજ. આના પછી જે આવશે એ ગર્ભાધાન સંસ્કારનો સ્ટેજ. આખી આ પ્રક્રિયા 90 થી 100 દિવસ ચાલશે. સાયકલ આધારિત ચાલશે એટલા માટેના 90 થી લગભગ 100 દિવસની આ પ્રોસેસ છે જેનાથી આખા આ બધા ફેક્ટરોને બરાબર કરીને આવનાર બાળકને ઉત્તમ બનાવી શકાય એના માટેનું છે. આગળ ઉપરના સ્ટેજ વાઇઝ હું ચર્ચા કરતી જઈશ. પછી એન્ટીનેટલ સ્ટેજનું પણ એટલું જ મહત્વ છે જે તમારા માઇન્ડમાં થોડું થોડું સેટ છે. ઉલટાનું આ સ્ટેજનો પ્રશ્ન છે કે આમાં શું હતું. હવે મને કહેશો કે આમાંથી તમને શું સમજાયું, કારણ કે તમારા માઇન્ડમાં સેટ હવેનું ત્રીજું સ્ટેજ હતું કે ગર્ભાવસ્થા દરમિયાન કરવાથી થાય. એ ગર્ભાવસ્થા દરમિયાનનું હવે આવશે. એ આપણે જ્યારે તમે સ્ટેજમાંથી પાસ થશો ત્યારે હું એ સ્ટેજનું ઇમ્પોર્ટન્સને સમજાવીશ અથવા એ સ્ટેજની આપણે ડિસ્કશન કરીશું. ઓકે, પણ અત્યારે તમે જે ફોલો કરી રહ્યા છો એ આ સ્ટેજ છે, એનું ઇમ્પોર્ટન્સ આટલું છે. અહીંયા ખરેખર કામ જે છે એ ગર્ભ માટેનું કામ 60% લગભગ અહીંયા થશે. એન્ટીનેટલ કેર એને ખાલી નોરિશ કરવાની વાત છે. પછી તો 40% ચોક્કસ છે એ એને નોરિશ કરવાની વાત છે. પણ જો તમે બેઝ જે છે એ અત્યારે બનાવી રહ્યા છો. ದಾನಿ ತೊಂದಿರಿದಿರಿದಾನಿ ತಗುದರಿ ಗಿಡದಾಗ ದದ್ದಿರಿದಿರಿದಾನಿ ತಗಿಡ